नमस्कार यूट्यूब चैनल निकेश पटेल एज्युकेशन में स्वागत है। जो मित्रों तमे चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो ने बेल आइकन पर क्लिक करो जेथी नवा आवनारी विडियो माहिती तमने मळती रहे। प्रश्न 3 नीचे आपेली वस्तुओનું उदाहरण मुजब मापन करो। एक प्रश्न पूछाशे અને 2 ગુણનો રહેશે। तो આપણે પ્રકરણ 10 અહીં આપણને આપી છે નળીની લંબાઈ, અહીં આપી છે આપણે મીણબત્તી, અહીંયા વિન્ડો, અહીંયા ખીલી અને અહીંયા પેન્સિલ। तो अपने उदाहरण पेन अँ स्केल मूकेली है बराबर, ये प्रमाणे अपने अँ मापीने पछी अँ नीचे माप लखवानुं रहेशे। तो उदाहरण में पेन्सिल की लंबाई अपने 2.8 सेमी एटले 2 सेमी ने 8 मीमी आपेली है। एवी रीते अपने खीली लंबाई अपने मापवानी है तो खीली लंबाई आवशे 4.2 सेमी एटले 4 सेमी 2 मीमी। बीजू है भींडानी लंबाई, तो भींडानी लंबाई अपने 7.8 सेमी थशे। अहींया तमे आ मापशो तो 7.8 सेमी थशे, तो 7 सेमी 8 मीमी लखवानुं। मीणबत्ती की लंबाई तो 9.6 सेमी थशे, तो 9 सेमी 6 मीमी। नळी की लंबाई तो 11.8 सेमी थशे, तो 11 सेमी 8 मीमी। प्रश्न 3 माग्या मुजब गणो। 4 मांथी गमे ते 3 गणवाना रहेशे अने 6 गुणना छे। प्रकरण 11 1 नंबर से नीचे आपेला आकारोना क्षेत्रफळ शोधो। आलेख पत्र में दरेक खाना की लंबाई तथा पહોળાઈ 1 सेमी है। अपने उदाहरण आप्युं छे, आलेख पत्र आपेलो छे, आ एक खानु है एनी लंबाई पण 1 सेमी और पહોળાઈ पण आपणे 1 सेमी गणवानी। तो अहीं आपणे आकृतिनुं अहीं माप आपेलुं छे कोठामां, एवी रीते आपणे खाना गणीने आपणे लखवानुं छे। तो जोईए 1 नंबर आपणे आकृति आपेली छे बराबर। तो अहींया आकृति रोकेला खाना, खानानी संख्या, क्षेत्रफळ ચોરસ એકમમાં। तो पूरा खाना एटले के जे आखा खाना होय અને અડધા કરતાં વધારે ખાના હોય ને આપણે આખામાં જ ગણી લઈશું। તો એવા ખાના તમે ગણશો આખા અને અડધા કરતાં વધારે તો કુલ કેટલા થશે 18, તો એ લખવાનું 18। પછી અડધા ખાના ગણી લેવાના, અડધા ખાના થયા 6 એને 2 વડે ભાગવાથી કેટલો જવાબ આવશે 3, તો 18 ને 3નો સરવાળો કરતાં જવાબ આવશે 21। 2 નંબરની આકૃતિ આપણને આપેલી છે, એમાં આપણે ખાના ગણવાના। तो आ पूरा खाना तमे गणशो तो 17 थशे, तो अहीं लखवाना 17। पछी अर्धा खाना, तो अर्धा खाना तमे गणशो आ रीते अर्धा 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ने 14, तो ये लखवाना 14। 14 ने 2 वडे भागवाथी 7 आवशे, तो 17 અને 7નો સરવાળો કરો એટલે જવાબ આવશે કુલ ખાના 24, तो एनुं 24 एनुं क्षेत्रफळ थयुं। तो 3 नंबरनी आकृति आपेली छे आपणने અને એનું માપ આપણે શોધવાનું છે। તો અહીંયા પૂરા ખાના તમે આમાં ગણશો તો 15 થશે, તો એ લખવાના 15। પછી અડધા ખાના ગણશો જુઓ તો 1 2 3 ને 4 ખાના, તો એ અડધા ખાનામાં લખવાના 4, 4 ને 2 વડે ભાગવાના તો જવાબ આવશે 2, 15 ને 2નો સરવાળો થશે કુલ 17, તો 17 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થયું। 4 નંબરની આકૃતિ આપણને આપેલી છે। तो पूरा खाना तमे आमां गणशो तो 16 थशे, तो लखवाना 16। अर्धा खाना गणशो तो आमां आवा अर्धा खाना गणशो तो 8 आवशे, 8 ने 2 वडे भागो तो 4 थाय, 16 ने 4નો સરવાળો 20, तो 20 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ। 2 નંબરની સૂચના આપેલી છે, નીચે આપેલા આકારના ક્ષેત્રફળ શોધો। આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે। તો આપણે આગળ જોઈને એમ જ છે આ પણ। તો આપણે પહેલી આકૃતિ આપેલી છે, તમે અમે અહીંયા બોક્સ નથી આપ્યું, આપણે આ રીતે ગણતરી કરી શકીએ। તો પહેલાં આખા ખાના ગણી લેવાના, અને આખા કરતાં અડધાથી વધારે પણ આપણે આખામાં જ ગણીશું। તો તમે ગણશો તો 36 થશે આખા ખાના, અને અડધા ગણશો તો 12 થશે, 12 ને 2 વડે ભાગો એટલે 6 આવશે, 36 ને 6નો સરવાળો 42 ચોરસ સેમી એનું જવાબ આવશે। બીજી આકૃતિ આપેલી છે, એમાં તમે ગણશો તો 24 આખા ખાના થશે બરાબર। આખા અને અડધા કરતાં વધારે છે, અડધામાં છે નહીં, એટલે કુલ થશે 24 ચોરસ સેમી। 3 નંબર એમાં તમે ખાના ગણશો તો આખા ખાના થશે 16, અડધા ખાના છે આ 2, તો 2 ને 2 વડે ભાગો એટલે 1 થાય, તો 16 ને 1 17, 17 ચોરસ સેમી। 4 નંબરની આકૃતિ છે, એમાં તમે ખાના ગણશો તો થશે 30 ચોરસ સેમી। 3 નંબર નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો। તો આપણને 1 નંબરની આકૃતિ કેવી આપેલી છે, ચોરસ છે, એની બધી બાજુનું માપ કેવા છે, સરખા। તો હવે સૂત્ર મૂકીશું, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, એલ એટલે લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ કેટલી લખીશું 3, तो 4 तरी 12 सेमी।
બીજા નંબરની આકૃતિ આપેલી છે એ કેવી છે? લંબચોરસ છે. તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B બરાબર 2. લંબાઈ આપણે લઈશું 6 વત્તા પહોળાઈ લઈશું 4 બરાબર 2. 6 અને 4નો સરવાળો 10. 10 દુ 20 સેમી. ત્રીજા નંબરની આકૃતિ આપણને આપેલી છે ત્રિકોણ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર એની આ ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો. તો 2 વત્તા 3 વત્તા 4 બરાબર 9 સેમી. 4 નંબરની આકૃતિ આપણને આપેલી છે ચતુષ્કોણ. 4 ખૂણા છે અને 4 બાજુઓ છે, પણ બધી બાજુઓ સરખી નથી એટલે આને ચતુષ્કોણ કહેવાય. તો આપણે ચતુષ્કોણની પરિમિતિ બરાબર એની આ ચારે બાજુઓ છે એનો આપણે અહીંયા સરવાળો કરવાનો. તો 2 વત્તા 2 વત્તા 3 વત્તા 3 બરાબર 10 સેમી. 4 નંબર નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. લંબાઈ 1 સેમી બરાબર લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે. તો આપણે અહીંયા આપેલી છે આકૃતિ બરાબર. તો એને આપણે આખા ખાના જ ગણી નહીં લેવાના, પણ એના બાજુઓ ગણવાની છે. એ અહીંયા બાજુ ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. આમાંની ધાર જ ગણવાની તો 28 સેમી થશે. બીજી આકૃતિમાં તમે ધાર ગણશો આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 ને 38. તો 38 સેમી. એવી રીતે ત્રીજી આકૃતિમાં તમે ધાર ગણશો તો કેટલી થશે? 26 સેમી. એની ફરતે ધારનો આપણે ગણવાની સરવાળો એટલે 26 સેમી થાય. 4 નંબરની આકૃતિ છે એમાં તમે ધાર ગણશો જો આવી રીતે અહીંથી શરૂ કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22. તો અહીંયા 22 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.